નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાનું નામ જાહેર કરતા જૂનાગઢ શહેર કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા જૂનાગઢ શહેરના કાળવા ચોક ખાતે ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી। ભારતીય જનતા પાર્ટી દ્વારા જૂનાગઢ લોકસભા સીટના ઉમેદવાર જાહેર કર્યા બાદ કોંગ્રેસ દ્વારા જૂનાગઢ લોકસભા સીટ માટે ઉમેદવારની પસંદગી કોની કરવી તેવી મૂંઝવણ ઊભી થઈ હતી। ત્યારે લાંબા સમય બાદ કોંગ્રેસ દ્વારા લોકસભા જૂનાગઢ સીટના કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાનું નામ જાહેર કરવામાં આવ્યું। હીરાભાઈ જોટવા ગત વિધાનસભામાં ચૂંટણીમાં કેશોદ બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા હતા। જૂનાગઢની લોકસભાની સીટ ઉપર બંને ઉમેદવાર મજબૂત માનવામાં આવે છે, જેમાં ભાજપે જ્ઞાતિ ફેક્ટર 2 વખત સાંસદ તરીકે ચૂંટાઈ આવેલા રાજેશ ચુડાસમાની પસંદગી કરી છે। ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા 2 લોકસભાની ચૂંટણીમાં કોળી સમાજના પુંજાભાઈ વંશને ટિકિટ આપી બંને વાર તેમની હાર થઈ હતી। ત્યારે આ વખતે કોંગ્રેસે આહિર સમાજના અગ્રણી હીરાભાઈ જોટવાને ઉતારી દાવ અજમાવ્યો છે। બંને પક્ષના ઉમેદવારો જીતના વિશ્વાસ સાથે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। બંને ઉમેદવાર જૂનાગઢ લોકસભા સીટ માટે મજબૂત માનવામાં આવે છે। બંને ઉમેદવારો મતદારો પાસે વિકાસ યાત્રા તો બીજી તરફ વાયદા વચનો સાથે વોટ માંગશે। કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવી છે, ત્યારે ભાજપના રાજેશ ચુડાસમાને જીતવા માટે લોઢાના ચણા ચાવવા બરાબર થશે। આજે છેલ્લા 10 વર્ષના ઇંતજાર પછી કોંગ્રેસ પાર્ટીએ એક ચોક્કસ નિર્ણય કર્યો છે અને સારા ઉમેદવાર એવા હીરાભાઈ જોટવા, જે ગરીબોના મસીહા તરીકે જેની ઓળખાણ છે, હીરાભાઈ જોટવા 100% લીટથી જીતશે એની હું અનુજાતિ સમાજના પ્રમુખોથી ખાતરી આપું છું। જૂનાગઢમાં જ્યારે ચોક્કસ જ્ઞાતિને ટાર્ગેટ બનાવવામાં આવે છે અને જૂનાગઢમાં મજાલ પાડી નાખવામાં આવે છે, ત્યારે આ જૂનાગઢના કોઈ પણ નેતા બહાર આવતા નથી અને કોઈની ધાર્મિક લાગણી દુભાવે છે। ત્યારે ચોક્કસપણે હું કહું છું કે ભારતીય જનતા પાર્ટીની 100% હાર થશે। આ જે સંસદ સભ્ય છે એ 10 વર્ષથી ક્યાંય દેખાતા નથી, ચૂંટણી આવે ત્યારે દેખાય છે અને પછી 10 વર્ષ ક્યાંય આપણને મળતા નથી, આપણા કોઈ કામ કરતા નથી, માત્ર મત માંગવા જ આવે છે। આજ રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા લોક લાગણીને માન આપીને અમારા લોકનાયક હીરાભાઈ જોટવાની ઉમેદવાર તરીકે પસંદગી કરી છે, એની ખુશીમાં આજે ફટાકડા ફોડી અને સૌ કોંગ્રેસી આગેવાનોએ બાબા સાહેબના સાનિધ્યમાં આજે ફટાકડા ફોડી અને ખુશી વ્યક્ત કરી છે। છેલ્લા 3 ટર્મથી અહીં ભાજપનું લોકસભામાં શાસન છે અને પાયાના પ્રશ્નો હતા ત્યાં ને ત્યાં છે। આજે લોકોને પણ એવો ભરોસો છે કે અમારા લોકનાયક અને નિષ્ઠાવાન ઉમેદવાર હીરાભાઈ જોટવા જૂનાગઢના પાયાના પ્રાણ પ્રશ્નો ઉકેલવા જહેમત ઉઠાવશે એવો અમને વિશ્વાસ છે અને પ્રજા પર નામ જાહેર થયા પહેલા જ એટલી લાગણી હતી કે આ ઉમેદવાર કે જો પ્રજાને ગમે છે ઉમેદવાર પાર્ટી પસંદ કરે અને એવા જ ઉમેદવાર પાર્ટીએ પસંદ કર્યા છે। ત્યારે અમને 100% વિશ્વાસ છે કે અમારા ઉમેદવાર જંગી બહુમતીથી 13 જૂનાગઢ લોકસભા વિસ્તારમાં જીતશે। આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા જૂનાગઢ લોકસભા 13 ના ઉમેદવાર હીરાભાઈ જોટવાને જાહેર કરેલ છે અને અમને ખુશી થાય છે કે છેલ્લા 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ શહેરને બામમાં લઈને હાલે છે। આ બામમાંથી મુક્ત કરવા માટે એવા યોદ્ધાઓ અમને આપેલ છે હીરાભાઈ જોટવાને, એટલા બધા શક્તિશાળી છે કે જૂનાગઢની પ્રજાનો હરેક પ્રશ્નનું સોલ્યુશન લાવશે। જૂનાગઢના ઓકરાની વાત છે તો ગરીબ માણસોને મકાન પાડવામાં આવ્યા છે। કાળવા ચોકની અંદર જે આપણો કાળવાનો પુલ છે અહીંયા માતાજીના મંદિરો પણ પાડી નાખવામાં આવ્યા છે। મજેવડી ગેટની દરગાહ પણ પાડી નાખવામાં આવેલ છે। જાંજરા બાજુ જાઓ તો ત્યાં પણ રામદેવના મંદિરો તોડી નાખવામાં આવ્યા છે। એ પછી
આપણે તળાવ જાઓ તો ત્યાં પણ જલારામમાં પણ મંદિર તોડી નાખવામાં આવ્યું છે. તો ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ ટાર્ગેટ એક જાતિઓને કરે છે અને ખાસ કરીને અનુજાતિ સમાજને હમણાં જ આ રાજેશભાઈ ચુડાસમા દ્વારા એક અમારા અનુજાતિ સમાજના એક યુવાનને ઘરે જઈ અને માર મારવામાં આવ્યો છે. એની ફરિયાદ પણ લેવામાં દેવામાં નથી આવી અને જે ફરિયાદમાં નામ લખાવ્યા છે એ પણ ખોટી રીતે સોગંદનામા કરીને કાઢી નાખવામાં આવેલ છે. આ હીરાભાઈ જોટવા જુનાગઢ શહેરની અંદર જંગી બહુમતી ચૂંટ્યા છે અને આ ભારતીય જનતા પાર્ટીનું જે એકતરફી શાસન છે એને નાબૂદ કરશે અને લોકોની હરેક ઉમ્મીદ પૂરી થશે. હા, મને પહેલાં તો મારી પાર્ટીના મોવડીનો આભાર માનું છું. એમનાથી વિશેષ જુનાગઢ પાર્લામેન્ટમાં આવતા લોકો અને આખા સૌરાષ્ટ્રમાંથી છેલ્લા 4 દિવસથી એટલા બધા ફોનો આવ્યા આશીર્વાદના, અને એ બધા ખૂબ ખુશી હતા. અને એક જ વાત હતી કે હીરાભાઈ તમે લડો, આ ચૂંટણી છે એ અમે તમારા માટે લડવાના છે. અને એટલે જ 101 આગેવાનો એક જ નામ લઈને અમદાવાદ ગયા હતા. સર્વસંમતિથી એક જ નામ ઉપર આવ્યા અને એક નામ સર્વસંમતિથી થયું ત્યારે ચોક્કસપણે આ સીટ પ્રજા જ્યારે લડતી હોય ત્યારે મારી જીત નિશ્ચિત છે, એમાં કોઈ શક નથી. જોકે આપ જોઈ શકો છો કે ગયા વખતે માત્ર 1.5 લાખ જેવા મતોનો ફરક હતો, એટલે કે 75,000 મત ફરે તો સ્વાભાવિક રીતે ગયા વખતે હારી જાત. સાથે સાથે ગઈ ધારાસભાની ચૂંટણીનું એક કેલ્ક્યુલેશન કર્યું તો આપ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના મતો અત્યારે એલાયન્સ છે અને એ પ્રમાણે આમ પણ આરામથી જીતી જાય છે. એટલે આ ભાજપનો ગઢ નથી, એ ભ્રમ છે. અત્યારે તો મતદારો જ મારી પાસે વાત લઈને આવ્યા કે આ સંસદ સભ્યો 10 વર્ષથી ક્યાંય મળતા નથી. ઘણી જગ્યાએ તો પોસ્ટર લગાવ્યા કે સંસદ સભ્ય 10 વર્ષથી આવતા નથી, તો કામનો તો સવાલ જ નથી. એટલે કોઈ જગ્યાએ એમનો સંતોષ નથી અને તમામ કામો બાકી છે, પેન્ડિંગ. એટલે ખૂબ કામય કરવા પડશે અને હું એ કામ કરીશ, એ પ્રજાને વિશ્વાસ છે અને મને મારી જાત ઉપર વિશ્વાસ છે કે આ બધા એમના 10 વર્ષના પેન્ડિંગ કામો છે પ્રાયોરિટીના ધોરણે હું પહેલાં પૂરા કરીશ. નમસ્કાર, હું ડૉક્ટર દીના હારિસ લોઢિયા, મદદનીશ પ્રાધ્યાપક અર્થશાસ્ત્ર વિષય, બહાઉદ્દીન સરકારી વિજ્ઞાન કોલેજ જુનાગઢ. 7મી મે એટલે કે મતદાનનો દિવસ. તો આપણા બંધારણની એક આગવી વિશેષતા એટલે આપણી લોકશાહી. તો આ લોકશાહી જ્યારે આપણને આપવામાં આવેલી છે તો શા માટે આપણે આનો લાભ ના ઉઠાવીએ? તો આ લાભ ઉઠાવવો એટલે શું? એટલે કે આપણે આપણા નેતાની પસંદગી કરવી, અને આ પસંદગી કરવાનો અબાધિત અધિકાર સમાજના દરેક નાગરિકને છે. તો આપણે આપણો અધિકાર લઈએ અને 7મી મેના રોજ અચૂક મતદાન કરીએ. અત્યાર સુધીના મતદાનના આંકડાઓ જોતાં એવું માલુમ પડે છે કે પુરુષો કરતાં સ્ત્રીઓમાં મતદાનનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. તો સ્ત્રીઓ જેમ પોતાની ઘરની જવાબદારીને પોતાની પ્રથમ પ્રાથમિકતા આપે છે, એમ આ પણ એની પ્રાથમિકતા છે. કારણ કે સમાજમાં જો સ્ત્રીઓના સામાજિક સ્થાનને આપણે આગળ વધારવું હોય તો આ પણ એક સ્થાનાંતરિતનું મુખ્ય અને મહત્ત્વનું અંગ છે કે મહિલા પોતે જઈને મતદાન કરે. તો મહિલાએ પોતાની આ આગવી વિશેષતા આગળ લાવવા અને સમાજમાં પોતાના અવાજને પહોંચતો કરવા માટે મતદાન અવશ્ય કરવું જોઈએ. મતદાન એ કોઈ આમ નાગરિક કે માત્ર કોઈ પુરુષ માટે કે કોઈ સક્ષમ અધિકારી માટે છે એવું નથી. સમાજના સ્ત્રી, પુરુષો, દિવ્યાંગ અથવા તો આપણે કહીએ કે વૃદ્ધો પણ કે જે મતદાનનો અધિકાર ધરાવે છે, એ તમામ વ્યક્તિઓએ આ પર્વમાં રાજી ખુશીથી ભાગ લઈ અને પોતાની ફરજ સમજી અને પોતાના નેતાનું ચયન કરવું જોઈએ. આપણે વારે ઘડીએ આપણા પ્રશ્નો રજૂ કરતા હોઈએ છીએ, તો આ પ્રશ્નોને વાચા કોણ આપશે? તો આ વાચા આપવાની આ એક અગમ્ય અને મહત્વનું પર્વ એટલે મતદાન. તો 7મી મેએ આપ સૌ અચૂક મતદાન કરજો. અને મારા તરફથી સમાજની તમામ બહેનોને એક હાથ જોડીને નમ્ર વિનંતી છે કે બહેનો, આપ પણ મતદાનમાં પાછળ ન રહેતા તમારો અમૂલ્ય મત છે એ આપી અને સમાજના આગેવાન પ્રતિનિધિ નક્કી કરો, જેથી આપણે આગળ આપણા સમાજને આગળ વધારી શકીએ. અસ્તુ. જુનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી સભાખંડ ખાતે ચૂંટણી સંબંધી કામગીરીની
સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં કલેક્ટર શ્રી જિલ્લામાં આચાર સંહિતાની ચુસ્તપણે પાલન કરવામાં આવે અને અધિકારીઓને સૂચના કરવામાં આવી હતી. આ બેઠકમાં કલેક્ટરશ્રીએ ચૂંટણી સંબંધિત સાહિત્યના પ્રિન્ટિંગ, EPC વિતરણની કામગીરી, પોલિંગ સ્ટાફ તેમજ આવશ્યક સેવાઓ જોડાયેલા કર્મચારીઓને પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવા તેમજ CVGL NGSP ફરિયાદોને ક્વોલિટી નિકાલ, એપ્રિલથી 2024 મહિના દરમિયાન હીટ વેવની અસરને નિવારણ માટે મતદાર મથકોમાં છાંયડાની વ્યવસ્થા કરવા, તમામ મતદાર મથકોને પ્રાથમિક સારવાર કીટ, બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરવા, તમામ મતદાર મથકોમાં વ્હીલચેર સગવડ રાખવા, ચૂંટણી કાર્યક્રમમાં રોકાયેલા તમામ કર્મચારીઓને, સુરક્ષા દળોને કેશલેસ તબીબી સારવાર પાડવા, તાલીમ સ્થળ તથા લિસિંગ રજિસ્ટ્રેશન સેન્ટર ખાતે પ્રાથમિક સારવારની કીટ સાથે પેરામેડિકલ ટીમ ઉપલબ્ધ કરવામાં આવશે. ચૂંટણીલક્ષી સઘન તાલીમ પૂર્ણ કરાવ્યા બાદ EVM સ્ટોર રૂમમાં તૈયાર કરવા, જિલ્લામાં મહત્તમ મતદાર માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા તેમજ બાબતે વિશેષ સંબંધિત સૂચનાઓ આપવામાં આવી હતી. આ તકે જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાગવાન, પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશ, નિવાસી અધિક્ષક કલેક્ટર NF ચૌધરી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હર્ષદ પટેલ, ચરણસિંહ ગોયલ સહિતના પ્રાંત અધિકારી, નોડલ ઓફિસર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વાલા સ્નેહીજનો, સૌને હિમાંશુ ઠક્કરના જય જલારામ. ભારતીય જનતા પાર્ટીએ જુનાગઢ લોકસભા બેઠક ઉપરથી જ્યારથી રાજેશ ચુડાસમાના નામની જાહેર કરી છે ત્યારથી આખા લોહાણા સમાજમાં એક અજંપા ભર્યો સંતોષ દેખાઈ રહ્યો છે. આપ સૌ જાણતા હશો ડોક્ટર અતુલ ચગ કે જેની ઉપર આખો લોહાણા સમાજ ગૌરવ લઈ શકે એવા પ્રતિષ્ઠિત સેવાભાવી ડોક્ટર, અને એમને સુસાઇડ કરવું પડ્યું અને એમની સુસાઇડ નોટમાં જેમનું નામ રાજેશ ચુડાસમા, આપણને ખૂબ આશા હતી કે આ પરિવારને તરત ન્યાય મળશે, પણ આજ સુધી ન્યાય તો ન મળ્યો. પણ માનવીય મૂલ્યના તમામ સ્તરથી નીચે જઈને ભારતીય જનતા પાર્ટીએ હદ તો ત્યારે કરી નાખી જ્યારે એમને ફરીથી ટિકિટ આપી. મિત્રો, આ આખા ભદ્ર સમાજ માટે, ફક્ત લોહાણા સમાજ માટે નહીં, આખા ભદ્ર સમાજ માટે આ એક વિસ્ફોટક કિસ્સો બની જશે જો આ તાનાશાહી સામે, આ પ્રકારના વલણ સામે આપણે જાગૃતિ નહીં બતાવીએ તો. આપણને આપણા લોકપ્રતિનિધિઓ તો પ્રજાલક્ષી મળવા જોઈએ, સેવાલક્ષી મળવા જોઈએ. ક્યારે ગુજરાતના 26 સાંસદમાંથી એકને પણ આપણે આપણા માટે અવાજ ઉઠાવતો જોયો? ગમે તેવા મોટા હત્યાકાંડ થયા, દુર્ઘટનાઓ બની, ક્યારે કોઈએ અવાજ નથી ઉઠાવ્યો. ખાલી શરીર લઈને ફરે છે, આત્માઓ તો મરી ગઈ છે. અને આપણે ક્યાં સુધી રાહ જોઈશું? જ્યાં સુધી આપણા પોતાના ઘરમાં આવી ઘટનાઓ નહીં બને ત્યાં સુધી આપણે નહીં જાગીએ. કોઈ પણ પક્ષની ચાટુકારી, એના એવા મારે શબ્દો નથી વાપરવા, આપણે ત્યાં સુધી ન જવું જોઈએ કે આપણે આપણા પરિવારની, આપણા સમાજની સંવેદનાઓને પણ નેવે મૂકી દઈએ. ભારતીય જનતા પાર્ટીને આપણે, હું એક સામાજિક વ્યક્તિ તરીકે એક વિનંતી કરું છું કે એમનો ઉમેદવાર બદલે, અને મારે તમામ મિત્રોને વિનંતી કરવી છે કે જો ભારતીય જનતા પાર્ટી જુનાગઢ સીટ ઉપરથી જો ઉમેદવાર ન બદલે તો આપણે ભલે જાહેરમાં નહીં બોલી શકો, ઘણા બધા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છો, એમની એક મને ખબર છે સિસ્ટમ, બધા આપણે કઠપૂતળી રિમોટ કંટ્રોલથી જ કામ થતું હોય છે, પરંતુ એટલી મારી વિનંતી છે એક સમાજના આપના ભાઈ તરીકે, અને આ વિડીયો મારો બધે મોકલજો, જ્યાં જ્યાં સૌરાષ્ટ્રમાં આપના લોકો રહે, કે જો આ ઉમેદવાર ના બદલાય, આપ ના બોલી શકો તો જ્યારે મતદાન કરવા જાઓ ને ત્યારે મતદાન કરતી વખતે આપ ડોક્ટર અતુલ ચગને શ્રદ્ધાંજલિ જરૂર આપજો. એટલી હું આપની પાસે આશા રાખું છું સમાજના સંગઠન માટે અને સમાજ માટે. થેન્ક યુ સો મચ. જય જલારામ. જૂનાગઢ રેલવે સ્ટેશન પાસેથી તથા રાજકોટ રેલવે સ્ટેશન નજીક સોસાયટીમાંથી ચોરી થયેલ મોટરસાયકલ ચોરીના અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરી બાઇક ચોરને ચોરી કરેલી 2 મોટરસાયકલ સાથે પકડી પાડતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ. જૂનાગઢના પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબ દ્વારા જૂનાગઢ જિલ્લામાં બનતા ચોરીના વણશોધક ગુનાઓ શોધી કાઢવા અને આવા ગુનાઓ બનતા અટકાવવા તેમજ ચોરીથી પ્રવૃત્તિ અટકાવતા ઇસમોને પકડી પાડવા સૂચના અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. જેમાં જૂનાગઢ શહેર વિસ્તારમાં વાહન ચોરીના અનડિટેક્ટ બનાવો બને છે તે બનાવો બનતા અટકાવવા અને આવા બનેલા બનાવોમાં ગયેલા ચોર મુદ્દામાલ શોધી કાઢવા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર DK ઝાલા તથા પોલીસ સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. મજકૂર ઇસમને વધુ પૂછપરછ કરતા 2 મહિના પહેલા રાજકોટ ખાતેથી ચોરી કરેલી મોટરસાયકલ જૂનાગઢ રેલવે સ્ટેશનમાં પાર્કિંગમાં રાખવાનું જણાવતા જે અંગે ખરાઈ કરતા જૂનાગઢ રેલવે સ્ટેશનમાં ગ્રાઉન્ડમાંથી હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ કાળા કલરનું પોલીસ પટ્ટાવાળું નંબર વગરનું જેના 33 નંબર છે D 49997 તેમાં એન્જિન નંબર છે G 44923 ની કિંમત 17,000 ની ગણી
શક કરતી મિલકત તરીકે સીઆરપીસી કલમ નંબર 100 મુજબ B ડિવિઝનમાં પોલીસ સ્ટેશનમાં કબજો કરી સોંપવામાં આવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।